રાજ્યમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। આજના ડિજિટલ યુગમાં નોકરીની લાલચે ઘણા યુવાનો વિદેશના સપના સાથે પોતાનું ભવિષ્ય ઘડવા નીકળે છે, પરંતુ કેટલીક વખત આ સપના છેતરપિંડીના જાળમાં ફેરવાઈ જાય છે અને તેવી જ એક ચોંકાવનારી ઘટના અમદાવાદના એક યુવકની સાથે થઈ છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, જોઈએ ખાસ અહેવાલમાં। અમદાવાદના પૂર્વમાં રહેતા એક યુવકને બેંકોકમાં વર્ક મીટના નામે બોલાવ્યા બાદ તેને ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈને તેને કોલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમની તાલીમ આપવામાં આવી હતી, પરંતુ યુવકે ગેરકાયદેસર કામ કરવાની ના પાડતા તેને ગોંધી રાખી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો। યુવકને ભારત પરત આવવા માટે 3.5 લાખની માંગણી કરાઈ હતી। આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે યુવકને બેંકોક મોકલનાર કિંજલ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે અભિષેક સિંહ નામના વ્યક્તિની સૂચના મુજબ ગુજરાતમાં કામ કરતો હતો। ત્યારે પોલીસે હાલ કિંજલ શાહની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। એટલે એમને જણાવેલ હતું કે દુબઈ કરતાં સારી ઓપોર્ચ્યુનિટી બેંકોકમાં થાઈલેન્ડ ખાતે છે, તો એ હું કરાવી આપીશ આપને। એ બાબતે એમને જાણ કરતા જે વિક્ટિમ છે એ અને એમના મિત્રને થાઈલેન્ડમાં બેંકોક ખાતે જોબ માટે આઈટી કંપનીમાં જોબ આવી છે, એમની માટેના બધા ડોક્યુમેન્ટ એમની પાસેથી લઈ અને બીજા એક જે અત્યારે ફરાર આરોપી છે અભિષેક સિંહ, જે વડોદરાના છે ને હાલ દુબઈ ખાતે છે, એમનો સંપર્ક કરાવી આપેલો વોટ્સએપમાં, અને પછી એમના બધા ડોક્યુમેન્ટ કરાવી અને સામે અભિષેક સિંઘે એક અન્ય ચાઇનીઝ વ્યક્તિ સાથે એમનો વિડીયો કોલ અરેન્જ કરાવ્યો હતો। આ ઘટનામાં મુખ્ય આરોપી વડોદરાનો અભિષેક સિંહ છે, જે હાલ દુબઈમાં છે અને ત્યાંથી આખું કૌભાંડ આચરી રહ્યો છે। ભોગ બનનાર યુવક સોશિયલ મીડિયા પર અભિષેક સિંહ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો। આ સાથે જ બેંકોક થાઈલેન્ડમાં આઈટી કંપનીમાં પ્રતિ માસ ₹1 લાખના પગારની જોબ ઓફર કરી હતી, જેમાં કંપની રહેવા જમવાની તેમજ ટિકિટની વ્યવસ્થા કરી આપશે તેવી પણ ખાતરી કરવામાં આવી હતી। પરંતુ યુવક જ્યારે બેંકોક પહોંચ્યો ત્યારે કારમાં તેને થાઈલેન્ડની બોર્ડર પર લઈ જવાયો, જ્યાં તેનો પાસપોર્ટ જપ્ત કરીને મ્યાનમાર લઈ જવાયો હતો। એટલે જે વિક્ટિમ છે એમને શક જતા આવ્યાથી એક જે વિક્ટિમના ભાઈબંધ છે એ ત્યાંથી ફરાર થઈ જાય છે, અને બાકીના 15 લોકોને પછી સવારે ત્યાંથી જંગલના રસ્તા મારફતે 15 કિલોમીટર ચલાવીને મ્યાનમાર અને થાઈલેન્ડની બોર્ડર ઉપર જે રિવર છે એમને ઇલીગલી ક્રોસ કરાવીને મ્યાનમારમાં કેકે પાર્ક ખાતે આ જે સ્કેમ સેન્ટર ચાલે છે ત્યાં એમને રાખવામાં આવે છે, અને ત્યાં તેમને 33 દિવસ ગોંધી રાખીને એમને 20 દિવસ સાયબર ક્રાઇમ કઈ રીતના કરવું એમની ટ્રેનિંગ આપવા ફોર્સફુલી આપવામાં આવે છે। એમને પછી એક અગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવે છે, જે અગ્રીમેન્ટમાં એને કહેવામાં આવ્યું હતું કે જો આપ આ કોઈ એક્ટિવિટી નહીં કરો જે કંપની દ્વારા કરેલી છે તો આપને 3.5 લાખનો ફાઇન કરવામાં આવશે। સમગ્ર વિશ્વમાં સાયબર ક્રાઇમ આચરતી મોટાભાગની ગેંગ તેનું મુખ્ય કોલ સેન્ટર મ્યાનમાર અને કંબોડિયામાં ધરાવે છે, જ્યાં નોકરીના બહાને માત્ર ભારતમાંથી જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાંથી યુવાનોને બોલાવીને તેમને સાયબર ક્રાઇમ આચરવા માટે ફરજ પાડવામાં આવે છે। ત્યારે લોકોને આ પ્રકારે નોકરીની લાલચમાં ન આવવા સાયબર પોલીસ દ્વારા અપીલ કરાઈ છે। સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।